100 સબસ્ક્રાઇબર છે ને આપણે પૂરા પણ નથી થયા ને ત્યાં છે ને આપણે આને છોડાવી લીધી છે। પાછળ આદર તો દેખાતો હશે પણ આ ક્યાંક વરસ તો હોય છે। ભજીયા બનાવીને ખાધા છે અમારે છે ને લગભગ ભજીયા હોય ને એટલે ભજીયાની હારે છે ને સેવ તો જોઈએ જ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ। અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ। તો મોર્નિંગ ના તો નથી વાગ્યા પણ ઇવનિંગના ઓલરેડી 4:30 વાગી ગયા છે ને જસ્ટ આપણે વિડીયો અત્યારે છે સ્ટાર્ટ કર્યો છે કેમ કે કાલ છે ને ફૂલ વરસાદ આવી ગયો હતો। વરસાદની શરૂઆત કાલથી અમારે થઈ છે। વરસાદ બપોરથી થી સાંજ સુધી એમનો ચાલુ જ હતો, સતત ચાલુ હતો। વાવણી થઈ ગઈ છે, એટલો સરસનો વરસાદ પણ થઈ ગયો છે ને અટાણે અમારા ડેમ તો છે ને એકદમ હાવ કોરું હતું। ડેમમાં એક ટીપું પાણીનું નહોતું ને અત્યારે ડેમમાં કેટલું પાણી આવી ગયું છે। કાલે એટલો વરસાદ હતો અમારે અને આજ તો હજી કઈ વરસાદ જેવું છે નહીં। અત્યારે ઝરફરીઓ આવીને વહી ગઈ છે। આદર એવો હતો, ઉકળાટે એવો હતો ને બપોરે છે ને આપણે રસોઈ બનાવી અને ફ્રી થઈ અને વાડી આવતા રહ્યા। વાડી આવી જમી આરામ કરી અને અત્યારે લગન છે ને હું ભાવેશ નેતતા હતા। વરસાદને ઝરફરી આવી ગયું તો નેદવાનું મૂકી દીધું છે ને અત્યારે તો ગારામાં જ અમે નેતતા હતા। પગની પેની છે ને ખૂચી જતી હતી, એટલો ગારો હતો ને એમાં હું ભાવેશ બે નેતતા હતા। પાછળ તમને દેખાતી હશે 4 વ્હીલ, તો એ છે ને આપણે છોડાવી લીધી છે। હજી 100 સબસ્ક્રાઇબર છે ને આપણે પૂરા પણ નથી થયા ને આ છે ને આપણે આને છોડાવી લીધી છે। ચાલો તો તમને શું લાગે છે કે આપણે છોડાવી છે આપણી છે કે પછી શું છે કોમેન્ટ કરજો। ગયા શુક્રવારે થી આપણે વાડી આવવાનું સ્ટાર્ટ કર્યું હતું। ગયા શુક્રવારે આપણે આવ્યા હતા વિડીયો બનાવવા માટે। આજે શુક્રવાર છે, ઓલરેડી 8 દિવસ થઈ ગયા છે। તે પછી હું રવિવારે થી આવવાનું સ્ટાર્ટ કર્યું હતું। એમાં કાલ જ એક વરસાદ હતો ને એટલે ભાસ મને નહોતા લાવ્યા, બાકી રવિવારે થી તો કન્ટિન્યુ આવવાનું આપણે ચાલુ કર્યું હતું। કાલનો એક જ દિવસ કોરો ગયો છે કે આપણે નહોતા આવ્યા કેમ કે કાલ બપોર થી વરસાદ હતો ને ભાસ મને લાવ્યા નહોતા કે વરસાદનું કઈ કામ ન થાય ને કઈ ન થાય। હું કહું ભાસ મને લઈ જાવ ને તો હું મારો વિડીયો બની જશે, બીજું તો શું। પણ પછી ભાસ મને કઈ લાવ્યા નહીં વરસાદના, આજ કઈ વરસાદ જેવું છે નહીં। ત્યારે છે ને બપોરનો ઉકળાટ એવો હતો, પવન પડી ગયો તો અત્યારે એકદમ સ્તબ્ધ થઈ ગયું છે બધું। હવે વરસાદ આવે કે પછી શું થાય તો કઈ ખ્યાલ નથી। અત્યારે ઝરફરી આવી અને વહી ગયું છે, નેદવાનું આપણે મૂકી દીધું છે અને ભાવે છે ને ખેતરમાં રાઉન્ડ મારે છે, કોઈ એવું છે ને તો એને હારે તો હમણાં છે ને પાછું નેદવા વર્ગી જવાનું છે ને હું વિડીયો બને ને બનાવી નાખીએ। બાકી તો કામ તો કરવાનું જ છે આપણે, ઘર કરતા છે ને મજા આવે। કાલ તો છે ને વરસાદ ચાલુ હતો ને તો ઘરે કઈ કર્યું નથી, વિડીયો શૂટ નથી કર્યો અને ઘરનું કામ જે હતા એ ફિનિશ કર્યા ને બાકી તો વરસાદની દુકાને ખુલ્લી રહી એમ ન હોય। વરસાદની ખુલ્લી રાખીને શું કરવું, દુકાન વધાવીને મમ્મી દીકરો બે અંદર મોબાઈલ લઈને બેઠા હતા। કઈ કાલ તો બપોર પછી કઈ કામ નથી કર્યું, ચાલુ વરસાદના મોબાઈલ લઈને બેઠા હતા અને મેં વિડીયો એડિટિંગ કરવાનું એ જ કામ કર્યું છે। થોડી વાર આરામ કર્યો તો એ કામ કર્યું હતું ને આજ તો પાછા આપણે બપોર પછી આવી ગયા છે। ઉકળાટ એટલું થાય છે, ગરમી તમને દેખાતી જશે મારા ફેસ પર। તો થયું કે ચલો હવે છે ને આપણે વિડીયો બને તો બનાવી જ લઈએ। વિડીયો બનાવો એટલે શું કે બની જાય ને। ચાલો તો પેલા તો છે ને તમને વ્યવસ્થિત રીતે છે ને 4 વ્હીલ આપણી બતાવી દઉં, કઈક લુક છે આપણી 4 વ્હીલ નો, કેવી છે એ કોમેન્ટ કરજો। જોઈ શકો છો નંબર પ્લેટ તમને નહીં બતાવું, બાકી તો છે ને આખી 4 વ્હીલ તમને છે ને બતાવી દઉં છું, જોઈ લેજો વ્યવસ્થિત। એક નંબર પ્લેટ નહીં બતાવું, એ હજી સસ્પેન્ડ રાખવાનું છે, બાકી 4 વ્હીલ બતાવી દઉં, કેવી છે એ કોમેન્ટ કરજો। કેટલો મસ્ત મજાનો નજારો છે, એમ થાય કે અહીંયા બેઠા રહીએ કામ કરતા છે ને અહીંયા થાકીએ નહીં। ઘરે તો આપણે હજી થાકી જાય, થાક જ નહીં તમે કામ કરતા, એક્સરસાઇઝ થાય પ્લસમાં કામનું કામ થાય ને માઇન્ડ તો એકદમ ફ્રેશ રહીએ તમારું, એટલી મજા આવે। મોરલા કેટલા સરસ મજાના મોરલા બોલે છે, વરસાદને બોલાવી છે, મેં કરે છે, જોઈ શકો છો અવાજ તમને સંભળાતો હોય તો મેં કરે છે। મોર બની થન ગાટ કરી મને મોર બની થન ગાટ કરે, નીચે મોર છે ને ગનાટ કરે છે, અત્યારે વરસાદની વાટ જોવે છે। કેટલો મસ્ત મજાનો નજારો છે, એમાં કાલ વરસાદ થઈ ગયો એટલે અત્યારે તો કઈ એમાં જોવા પાણું જ નથી, મસ્ત મજાનો નજારો છે। ચાલો બેક કેમેરાથી બધું બતાવું તમને। તો જોઈ શકો છો મોરલો કેટલો દૂર છે મારાથી, બહુ મજા આવે। અહીં તો મોરલા હોય, કેવો લપાતો છુપાતો કેવો દોડ્યો છે કોઈ બીકે પાસે ન જવા દે તો એ ઉડી જાય પાસે જાય, એટલે આટલા દૂર છીએ આપણે। ખાલી નજારો જોઈ લ્યો કેવો લાગે છે। આગળ વિડીયો મેં છે ને આ બધું તમને બતાવેલું છે। પેલું શું કહેવાય નામ તો ભૂલી ગઈ છું, એક સરિયું એવું કઈક છે ને, બીજું એની બાગ બતાવી હતી હું પાછી ભૂલી ગઈ। આ છે ને એની ઈ જ બાગ છે, આ તમને અત્યારે બતાવું છું ને। ઓલા 14 વર્ષે શું થાય એ તમને આગળ કઈક કીધું હતું, આ ઈ નજારો છે। કમેન્ટ કરજો, આગળ વિડીયો છે ને મારો જોયો હશે ને વાડીનો ને ખ્યાલ હશે। આ સરિયું કઈક લાંબુ દેખાય નહીં તો સરિયું એવું કઈક છે। કેવા સરસ મજાના મોરલા બોલે છે, જોઈ શકો છો। આ છે ને આંબલિયું છે મસ્ત મજાની। વરસાદ પછી જો છે ને નજારો કઈક જોયા જેવો જોઈએ વાડીનો, આ કુદરતી નજારો છે બધો।
જોઈ શકો છો અવાજ છે ને તમને સંભળાતો હશે મોરલા કેવા બોલે છે. ઝીણા ઝીણા છાંટા પણ ચાલુ થઈ ગયા છે. માંડવી બાજુ જાશો ને તો થોડું લેટ થઈ જશે. ચલો આગળ છે ને તમને જે બતાવ છે ને બધું બતાવ દો, પછી તમને માંડવી બતાવું. જોઈ શકો છો કેવી ભેંસે બેઠી છે. ઈ લે તો મને જોઈને ઊભી થઈ ગઈ. આ ક્યાંક મારે નહીં, મને ઓળખે જ, મને તો ઓળખે છે મને. ઈ બાપલી આ તો મારવા આવે કે શું છે? મારવા નથી આવતી ને, મારવા નથી આવતી ને. બિચારી ભૂખી હશે એટલે જ આમ કરતી હશે. કેવી છે બદોડી? ક્યાં બદોડી? બદોડી તને મારવા નથી આવતી હો. લે બધી તો માંડી ઘૂંપરા ફરવા. ચાલો આ કોરું ખેતર છે ને એ પેલા તમને છે ને બતાવી દઉં. અહીંયા બોર લાગે છે. આ પાઇપ દેખાય ને આ બોર હોય તો હોય, મારો અંદાજ એવું મને લાગે છે. સાચું ખોટું કોમેન્ટ કરજો. જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો નજારો છે. વ્યૂ તો જુઓ કેટલો સરસ આવે છે. કાંઈ ઘટે નહીં, કાંઈ ન ઘટે એવો સરસ મજાનો વ્યૂ આવે છે. મોરલા બોલે છે ને સામે જે પેડ તમને દેખાય છે ને એ છે રાવણો છે. અત્યારે તો રાવણા હશે ને, કદાચ હોય ને તો પણ અટાણે તો એમાં ઈરું પડી ગઈ હોય એટલે એ છે ને રાવણો છે જે સામે તમને દેખાય છે ને એ નજીક છે ને પછી બધું તમને બતાવું. શકો છો આ ખેતર છે ને હજી ખાલી પડ્યું છે. એમાં કઈ વાવવાનું હોય તો આપણે કઈ ખ્યાલ છે નહીં. અત્યારે કોઈ ગાઈડ કરે એવું છે નહીં, હું એકલી છું. કેટલા મોર, બધા મોર ને ઢેલડીઓ કેવી બેઠી છે. રાવણા ઉપરથી બોલે છે અને પાછળ તમને મેં લીમડો બતાવ્યો ને લીમડામાં બેઠી હતી. હું બોલતી હતી ને તમારા અવાજ ઉપરથી અવાજ સાંભળીને ઉડી ઉડીને વહી ગયા મોર ને ઢેલ ને બધા. બોલો શું કરવાનું? હવે તો બેક કેમેરો કરવા ગઈ ને તો એ ઉડી ગયા. કઈ વાંધો નહીં, ચલો રાવણો બતાવી દો. રાવણામાં તો કઈ દેખાતું તો છે નહીં. હવે વરસાદ થઈ ગયો ને કદાચ હોય ને તો એમાં થઈ ગયું હોય હીરું. હવે એટલે કઈ ખાધા જેવું હોય નહીં, ઓગ ગારામાં ખૂચી જાય છે આપડા. ચલો રાવણામાં તો કઈ છે નહીં, ખાલી ખમ છે. જોઈ શકો છો, જોઈ શકો છો આ છે ને રાવણો છે, કઈ છે નહીં, ખાલી ખમ છે. ચલો હજી છે ને તમને વાઈ બતાવું. ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અહીં તો ઘણું અહીંયા છે ને કન્ટેન્ટ મળી જ જાય તમારે વિડીયો બનાવવા માટે. ડેલીના 2 વિડીયો બનાવવા હોય ને તોય બની જાય. અહીં છે ને તમારે કન્ટેન્ટ ગોતવો ન પડે. કયા ટોપિક પર આપણે વિડીયો બનાવવો ને કયા ટોપિક પર ન બનાવવો, અહીંયા કન્ટેન્ટ ગોતવાનું જ ન હોય. ચલો બેક કેમેરાથી છે ને તમને કૂવો પણ બતાવી દઉં. જોઈ શકો છો આ છે ને મોટો બધો કૂવો છે. અને આમ તો છે ને હું એકલી આવું નહીં, પણ આજ તો છે ને હું દોડી આવી છું. નહીતર હું છે ને આમાં બીવ એકલી. આટલે બધી એકલી ક્યારે આવું નહીં, ભડકો પડે છે બાપલિયા મારો ને મારો, એટલે બી કઈ લાગે છે. ચાલો આના માટે કોમેન્ટ કરી નાખજો. ઠીક લાગે તો અહીંયા લગન પહોંચી ગઈશું. જોઈ શકો છો પાણીની ભૈરી લાગે છે, પણ પાણી એકદમ ગંદુ પાણી છે. મોબાઈલ આપણોમાં પડી ગયા છે ને, વિડીયો પાછા ક્યાંથી શૂટ કરશું આપણે? અત્યારે હજી તો આપણે 4 વ્હીલ તો છોડાવી લીધી છે, પણ મોબાઈલ હજી છૂટે એમ છે નહીં આપણાથી છોડાવશું. જોઈ શકો છો આ છે ને જંગલ વિસ્તાર બધો બતાવી દઉં તમને. જોઈ શકો છો આ શું છે? તાળી છે કે નાળિયેલી છે કે શું છે? કોમેન્ટ કરજો. આમાં છે ને વોયડી જે દેખાય ને એમાં બોર્ડ ને એવું બધું હોય. મોટર ચાલુ કરવાનું બંધ કરવાનું છે ને એવું બધું કરવાનું હોય એમાં. ચાલો તમારી સાથે સાથે તમે પણ છે ને આ નજારો એન્જોય કરતા આવો. કેટલો મસ્ત મજાનો નજારો છે. મને છે ને આવું વ્યૂ બહુ ગમે, એટલે જ હમણાં છે ને વાડી આવી જાઉં છું કે મારે નાઇટ વોકાઈ થઈ જાય, મોર્નિંગ વોકાઈ થઈ જાય. જોઈ શકો છો. ચલો હવે છે ને તમને બેક કેમેરાથી પેલા તો છે ને બળદ બતાવી દઉં. આપણે અહીંયા વાડીએ છે ને આવી ગયા છે મહેમાન. તો મહેમાન ઈ બાજુ છે ને તો હું આ બાજુ આવતી રહી. એટલે છે ને આપણે કઈ બળદ તમને બતાવી નથી શીખી, પણ આપણે માંડવી એથી ક્યાં સુધી નેદી છે ને એ બધું બતાવું. ચલો એક રાઉન્ડ તો મરાઈ ગયો છે, આપણે નેદી લીધી છે ને પાછું આ છે ને સ્ટાર્ટ કર્યું છે આપણે. એટલે ક્યાં સુધી નેદું ને એ બધું ચલો તમને બતાવું. ને માંડવી કેટલી મોટી થઈ ગઈ છે પણ બતાવું. હવે તો ઓલરેડી વરસાદ પણ થઈ ગયો છે, એ વૈધે ચડવાની છે. બળદ પણ બતાવીશ, એ નેક્સ્ટ વિડીયોમાં કાલ બતાવીશ, આજ નહીં બતાવાય તો. જો જે મોકો મળી જશે એ બાજુ જવાનો તો અત્યારે જ બતાવી દઈશ. આ છે ને આગળ વિડીયોમાં મેં તમને જે આંબા બતાવ્યા હતા ને એ આંબો છે. ત્યારે તો આમાં કઈ હોય નહીં, પણ લીલો છમ છે, કેટલો સરસ નો દેખાય છે. તો માંડવી બતાવી દઉં. ચાલો મારી સાથે છે ને તમે પણ માંડવી એન્જોય કરો. પેલો છેડો જે દેખાય ને પેલો છેડો ત્યાં સુધી અમે છે ને બધું નેદી લીધું છે આટલા દિવસમાં. એમાં જસ્ટ હું કાલ જ એક જ દિવસ આવી નથી, એટલી માંડવી બધી છેક સુધી છે. ઝુમકાઈને બતાવું. જે ઝાડવા દેખાય છે ને ત્યાં સુધી આપણે બધું છે ને નેદી લીધું છે. અને હવે છે ને આજ અહીંયાથી શરૂઆત કરી છે. અઢીમાં વાર હતી ને ત્યાં ભાસ મને કીધું ચા મૂકી દે કે, તો મેં ચા મૂકી દીધો ને ચા બનાવી, ચા પી 2:30 તો વાગ્યા નહીં હોય ત્યાં તો અમે છે ને નેદવા વર્ગી ગયા હતા. નેદવામાં જ હું ભાવેશ 2 જ હતા. તો જોઈ શકો છો અહીંયાથી અમે શરૂઆત કરી હતી માંડવી નેદવાની. માંડવી કેવી છે એ કોમેન્ટ કરજો. તો અમે છે ને આ ખડ છે ને બધું ઈ આ માંડવી માંથી જ ઉપાડેલું છે, જે આગળ ઢગલા પડ્યા છે. તો અમે છે ને અહીંયા લગણ કઈ પહોંચી ગયા છીએ. કેટલી ખાયરું લેવાની હોય તો હવે મને ભાવેશ મને કઈ ભેગા થયા નથી. ભાવેશ એનું કામમાં છે, ક્યાં નથી ભાવેશ કહેશે ને ત્યારે ખબર પડે મને કે હવે કેટલી ખાયરું લેવાની હોય. અને વચ્ચે જે ઝાડ તમને દેખાય છે ને, વચ્ચે માંડવીની વચ્ચે જે ઝાડ દેખાય છે ને ત્યાં મેં તમને સંપૂર્ણાજી નું મંદિર આગળ વિડીયોમાં બતાવેલું છે. એ મંદિર છે સંપૂર્ણાજી નું. અહીંયાથી ત્યાં લગણ જ લેવાનું છે, પછી ત્યાંથી પાછું વળી જવાનું. મંદિર લગન જવાનું, મંદિરેથી પાછું વળી જવાનું. એટલું નેદવાનું છે. અડધી હાર આખી છેક સુધી નથી લેવાની. ત્યાં સુધી બધું અમે નેદતા ગયા છીએ. ને પગ તો જોવો ને આજ તો ગારામાં છે ને પેની આખી ખૂચી જતી હતી ને
કાલ છે ને વરસાદ અમારે સારો એવો પડી ગયો છે, તો વરસાદનો છે ને આજ ગારો જ એટલો થઈ ગયો છે. આજ વરસાદ જ આવ્યો નથી, આજ તો ઝરફરિયા જ આવ્યા છે. એ ઝરફરિયાની પણ એક જ વાર ઝરફરિયા આવીને વહી ગઈ છે, પછી કઈ વરસાદ છે ને. પણ કાલ સારો એવો વરસાદ હતો ને, બપોરથી સાંજ સુધી વરસાદ હતો, સારામાં સારો વરસાદ હતો ને. તળાવમાં પાણી આવી ગયું છે, એ તો બધા છે ને વાવવાય મીંડા હશે, કે વાવણી થઈ ગઈ છે, પાછો આજ કઈ વરસાદ હતો નહીં એટલે વાવવાય મીંડા છે ને. આમાં છે ને ગારો એટલો છે, પેની છે ને પેની ખૂચી જઈશ એટલો વરસાદ કાલ પડ્યો છે. અંધાર બધું દેખાતો હશે તમને, પાછળ આદર તો દેખાતો હશે, પણ આ ક્યાંક વરસતો હશે. વરસતો આવે તો આવે, પવન કઈ છે નહીં, પવન પડી ગયો છે એટલે વરસાદ નું કઈ નક્કી ન કહેવાય ક્યારે આવી જાય. છઠ આવ્યા ને ત્યારે મેન ભાઈ નેદવાન મૂકી દીધું, તો ઝરફરી આવીને વહી ગઈ. એમાં તો કે હમણાં વરસાદ છે ને આવશે, તો આજે કાલની જેમ છે ને વરસાદ રોકાવાનો નથી, તે તો કઈ ન આવ્યું, ઝરફરી આવીને વહી ગયું. પવન જરાય નથી, પવન હા પડી ગયો છે. કાલ તો વરસાદ આવી ગયા ભેગો જ. અમે છે ને સાંજે શું કર્યું તો ખબર તમને ક્યાંથી ખબર હોય? ન ખબર હોય ને, એ છે ને કાલ વિડીયો તો કઈ શૂટ કર્યો નતો એટલે તમને ખ્યાલ ન હોય, પણ કાલ છે ને મસ્ત મજાના એટલા સરસ ના ભજીયા બનાવ્યા હતા. ભજીયા ના તો આપણે કારીગર છીએ, સાંજે ભજીયા અને ચટણી બનાવ નાખ્યા. વરસાદ આવ્યો ને તરત જ પૂછે કહી દીધું, તો મમ્મી કે તું છે ને મસ્ત મજાના કે ભજીયા બનાવ નાખજે કે. તો ઓલરેડી આપણી પાસે સૂકી ધાણા ભાજી પડી હતી, મેથી પડી હતી, એટલે ને મરચા નહોતા, મરચા કાલ જ ખલાસ થઈ ગયા હતા. તો પછી વરસાદ રહી ગયો ને એટલે ભાવેશ મરચા પણ મસ્ત લઈ આવ્યા હતા, ને ઝીણી ડુંગળી ને બટેટું તમારી અને મરચું અને મેથી ધાણા ભાજી બધું નાખીને મસ્ત મજાના ભજીયા ને ચટણી બનાવી નાખ્યા હતા. ને પૂજન ને પાછું મારી જેમ છે ને સાથે રસ બધું જોઈએ, એકલું ભજીયું ન ખાય એટલે કાલ છે ને સેવ પણ બનાવી હતી. અમારે છે ને લગભગ ભજીયા હોય ને એટલે ભજીયાની હારે છે ને સેવ તો જોઈએ જ. અમની ઝીણી સેવ આપણે આ રેડીમેડ આવે ને એ આપણે ઘીમાં શેકીને બનાવીએ ને એ સેવ એ તો હોય જ. પણ કાલ છે ને મેં પછી વિડીયો શૂટ ન કર્યો, વિડીયો પછી શૂટ પૂરો થાય કે ન થાય, પૂરો રહી જાય એટલે મેં છે ને કાલ સાંજે વિચાર કર્યો તો વિડીયો સ્ટાર્ટ કરી દઉં ને તો વિડીયો પૂરો તો થઈ જાય, પછી વિડીયો સ્ટાર્ટ જ ન કર્યો, એટલે કાલે વિડીયો બની જાય. તમે કહેશો કે ભજીયા જ ખાવ, બીજું કઈ ખાવ કે નહીં? મને પૂજન ને છે ને અમને વધારે છે ને ભજીયા જ ભાવે. મને છે ને મારા પપ્પાને છે વધારે છે ને ભજીયા ભાવે. ત્રણે ટાણે મને ભજીયા દઈએ તો અપખાઈ ન પડે, અને મારા પપ્પાને જેમ છે ને મને ભજીયા ફેવરેટ. ને હું છે ને મારા પપ્પાને જેમ કારીગર છું, મને છે ને કોઈના ભજીયા ભાવે નહીં. મને ભજીયું છે ને એકદમ પીળું જ હોય, એકદમ છે ને જાડી વાળું, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી છે ને સોફ્ટ, એવા અંદરથી જાડી વાળા જે કંદોઈ જે બનાવતા હોય ને એવા ભજીયા હોય ને તો જ ભાવે. એમાં અમે છે ને જામજોધપુરમાં ઘણી જગ્યાએ ટેસ્ટ પણ કરેલો છે, પણ મને છે ને કોઈને ભજીયા ભાવે નહીં. એમાં એક જ કારીગર એવો છે જામજોધપુરમાં. આપણે ક્યારેક જાશું ને તો આપણે ત્યાં પણ વિડીયો શૂટ કરશું. આખા જામજોધપુરમાંથી અમને છે ને જ્યાં અમે જઈએ છીએ ને એક જ જગ્યાએ ભજીયા ભાવે, બાકી બધાના ટેસ્ટ કરી લીધા છે, કોઈનું ભજીયું અમને ભાવતા નથી. ઘર જેવું જ ભજીયું થાય. અમે જ્યાં ભજીયા ખાઈ ને એ જ ભજીયું ઘરે પણ છે ને હું એવા જ ભજીયા બનાવું, કેમ કે મારા પપ્પા કારીગર છે તો આપણે કારીગર હોય જ ને. મને જેવું તેવું ભજીયું ન ભાવે ને, બધી વસ્તુ હોય ને તો જ બનાવવાના, બાકી એમને લોટ પાણી લાકડા એવા છે ને એવું ભજીયું મને ભાવે નહીં. એક વાર બની જાય, બે વાર ન બને ને તો એક વાર તો ભજીયા બની જ જાય. આખા ઉનાળે તમે જોયું હશે મારા વિડીયોમાં કે ઉનાળામાં મેં છે ને હવે કાળઝાળ ગરમી કેટલી હતી તોય છે ને ભજીયા બનાવીને ખાધા છે અમે, કેમ કે મને ગરમી કે તડકો કે કઈ પછી ભજીયા ખાવા હોય ને એટલે કઈ ન નડે, ગરમી ન નડે, તડકો ન નડે, મજા જ આવી જાય ભજીયા ચટણી ખાઈ લઈને. ભજીયા તો છે ને કારીગર નું જ ભાવે, ને આપડે છે ને ભજીયાના કારીગર છે. મારા પપ્પાની છે, મારા પપ્પા છે ને ભજીયા ગાંઠિયાના કારીગર છે. મારા પપ્પા કારીગર હોય તો પછી હું તો ઓલું હોય જ ને. ને ભજીયામાં છે ને જાડી પડવી જોઈએ, ભજીયું બનાવો ને એમાં ભજીયામાં છે ને ઉપરથી તો ક્રિસ્પી જોઈએ, અંદરથી છે ને જાડી પડવી જોઈએ. એ ભજીયાને છે ને પરફેક્ટ ભજીયું બન્યું કહેવાય. કેમ આપણે ઢોકળા બનાવીએ, ઢોકળામાં કેમ આપણે જાડી પડે, કાયદેસરની એ રીતે છે ને ભજીયામાં પણ જાડી પડે. જોઈ શકો છો આ છે ને આપડી મસ્ત મજાની મઢુલી છે, ને અત્યારે જો કેટલું ક્લીન દેખાય છે, કેમ કે વરસાદ થઈ ગયો એટલે એકદમ મસ્ત ચોખ્ખું બધું દેખાય, કેટલું સરસ નું થઈ ગયું છે. નહીં સાફ સુફ કરવાની જરૂર કે નહીં કઈ, એકદમ ખાલી વરસાદ કાલ પડ્યો છે ને એમાં જ એકદમ ક્લીન થઈ ગઈ છે ઝોપડી, કેટલી સરસ દેખાય છે. અને એક વાત ખાસ કે તમે છે ને એ વખતે કેમ વેશ પલટો નથી કર્યો, એમાં તમારી વાત સાચી છે. આજ છે ને મેં વેશ પલટો નથી કર્યો, એ આગળ તમને કેતા હું ભૂલી જ ગઈ, કેમ કે આજ છે ને ઝીણા છાટા મીંડા છે આવવા. આજે છે ને તડકો નતો તો કઈ પછી એમાં પહેરવાની કઈ જરૂર છે નહીં. તડકો લાગે ને એના માટે મારે વેશ પલટો કરવો પડે, બાકી આજ તો કઈ જરૂર નથી. આજ તો ઓલરેડી ભગવાને છે ને મને જે વાતાવરણ ગમે ને એવું જ વાતાવરણ કરી દીધું. તો આજ કઈ તડકો હતો નહીં એટલે આપણે કઈ શર્ટ પહેર્યો નથી, ઝીણા છાટા થઈ ગયા છે ચાલુ. હવે કઈ નક્કી નથી વરસાદ એવો આવે, છાટા જ આવે કે પછી વધારે આવે એનું કઈ આપણે નક્કી છે નહીં. જો આ ચીકુડીની નીચે બપોરે છે ને ડેઈલી અહીંયા બેસી અને અહીંયા જમવાનું, અહીંયા છે ને ભાવેશનો ખાટલો હોય તો
ભાવેશ ને ખાટલે સુતા હોય ને આપણે અહીંયા આરામ કરતા હોય. સુફરી પાથરી હું અહીંયા આરામ કરતી હોય. ઊંઘ એટલી સરસ ને આવી છે. બપોરે જમી અને થોડી વાર આરામ કરી લેવાનો. આરામ કરી અને પછી હજી વાર હોય ને હજી સુતા હોય ને હજી હાયરે ચડવાનો વાર હોય ને ત્યાં સુધીમાં હું એડિટિંગ નું ને એવું કામ કરતી હોય. પછી ભાવેશ જાગે ને એટલે એ કહે કે ચા મૂકી દે, એટલે ચા મૂકીને પછી પાછા એને બે ભાઈને ચા પીવાનું. આપણે કઈ ચા પીતા નથી એટલે પછી હાયરે ચડી જાય. પછી 5 વાગે ને 4:30 થી 5 ત્યાં સુધી હાર લઈએ અને પછી પાણી પીવા કે બેઠા હોય ને ત્યારે પછી નાસ્તો કરી લઈ. આગળ મેં વિડીયો મૂક્યો એમાં આપણે જે ગાંઠિયા બનાવ્યા છે ને એ ગાંઠિયા લઈ આવી હતી ને ફ્રેશ વઘારેલા મમરા લઈ આવી હતી. ગાંઠિયા મમરા અને સાથે છે ને આપણે ચણા છે ને મેં રાત્રે જ પલાળી દીધા હતા. તો ચણાની ઘૂઘરી મસ્ત મજાની બનાવી અને લઈ હતી. તો ચણાની ઘૂઘરી, મમરા અને ગાંઠિયા એવો છે ને હમણાં તો અમે નાસ્તો મસ્ત મજાનો કરી લેતા. સાંજ પડી જાય ખબર પણ ન પડે. પણ મેં ક્યારેય કામ નથી કર્યું ને એટલે થોડું ટોપ લાગે ખરી. ક્યારેય કમર નથી દુખતી પણ આમ એમ થાય કે થાકી ગયા છે એટલે છે ને કામ કરવામાં આપણે થોડું ટોપ લાગે, થાકી જાય એમ લાગે. પણ મને કમર ક્યારેય નથી દુખતી. છે ને હારવાર ભાવેશ ની હારવાર ક્યારે કામ નથી કર્યું ને તો કામે કરીએ છીએ. હમણાં તો છે ને તમને કહું ને ભાવેશ ની હારવાર ઈ બબે આયરું લેતા હોય. પેલા છે ને હું આવી ને શરૂઆતમાં રવિવારે ત્યારે હું 1 હાર લેતી, ભાવેશ 2 હાર લઈએ. પછી ભાવેશ થી બીજી હાર લે ને ઈ પાટલામાં હું હાલું ચાલતી જાઉં ને મારી હાર લેતી જાઉં, ભાવેશ ની હાર 2 લેતી જાઉં ભેગી. ભાવેશ ને લેવડાવતી જાઉં. મેં ક્યારે કામ નથી કર્યું ને તો પણ આપણે ભાવેશ ને હારે લેવડાવતા જતા. હાર એમ કરતા કરતા અત્યારે છે ને 2 હાર ભાવેશ લઈ લે તો 2 હાર હું લઈ લઉં. આવી જાય એવું કઈ નથી. કામ આપણે તો કરવું હોય ને કઈ નમરે એકવાર જોઈ લઈ કે આમ કરવાનું છે એટલે વાંધો ન આવે. આજ તો છે ને આજે એવું થતું માંડવી છે મોટી મોટી. મેં તો નાનકડી માંડવી હતી આગળ તો બધી. તો અહીંયા છે ને માંડવી છે મોટી મોટી. તો એની હારવાર છે પાછું ખડ મોટું મોટું થઈ ગયું છે ને અહીંયા છે ને ખબર નથી પડતી. મને એમ કહેવામાં ફાવશે કે નહીં ફાવે. 2 કાયરું લીધી ને પછી વાંધો ન આવી. એથી જતી હતી 2 હાર પણ મને એમ હતું કે આજ તો પૂરું છે કઈ આવડશે નહીં આપણને તો વાંધો ન આવ્યો. ખડે દેખાતું તું મસ્ત મજાનું અને માંડવી કઈ છે એ વર્તાતું નતું પણ પછી તો વાંધો ન આવ્યો. મહિનો લેવા આવ્યા ને પેની સુધી ગારો તો મસ્ત મજાનો હતો જ. અને હવે છે ને ઓલરેડી વાગ્યા છે કેટલા ભાવેશ? 6 વાગી ગયા. ચાલો ભાવેશ નો છે ને લુક બતાવી દઉં. ઓલરેડી વાગી ગયા છે 6. હવે આપણે ઘરે પણ જવું છે તો હવે છે ને મંડીએ ઘરે ભાગવા. ને વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરજો. ચાલો તો આ સાથે જ આપણે ભાવેશ ની હારે વિડીયો કરી દઈએ એન્ડ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો આજે તો ને પણ મારી હારે વાડીનો વ્યૂ એન્જોય કરાવ્યો છે. આ વ્યૂ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરજો. ભાવેશ ની હારે વાડી આવ્યા ને બહુ મજા આવી છે. દાડમડી આવી પડી છે. જોઈ શકો છો આ દાડમડી કેટલી મસ્ત મજાની છે. કાલ વરસાદ થઈ ગયો એટલે તો લીલું છમ બધું. ખેડૂના બિચારાના જીવ હતા કાલ કાંઈક છે ને સાસ લીધી હશે ખેડૂત બિચારા. કેમ કે જેને વાવ્યું નતું એને તો વાવવાના ખેતર કોરા જ પડ્યા. એને બિચારાને વાવવાનું હતું. ઓલરેડી કાલ મસ્ત મજાની કાલ કુદરતની દયાથી વરસાદ થઈ ગયો છે અને આજ તો છે ને વાવવા પણ માંડ્યા છે. ખેડૂત વાવી દીધું. વાવવા શું 6 વાગી ગયા છે એટલે વાવી પણ દીધું હશે. ને જરફરિયા ઝીણા છે ને ચાલુ જ છે એટલે તમને છે ને મારા ચશ્મા ઉપર છટા પડે છે દેખાતા જશે. ચાલો કેમેરો હવે છે ને કરી દેવાય બંધ. કેમ કે વધારે વરસાદ આવશે ને તો કેમેરો પલળશે એટલે કેમેરો છે ને કરી દઈએ બંધ આપણે. ચાલો તો આ સાથે જ આપણે ભાસ તમે ઉભા રહ્યો.